આવી રીતે હવે સુકવતા જાય છે માસી ને ચેતનાબેન બે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 7:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાણી પણ આવી ગયું છે. તો ટાંકો જોવા આવ્યા હતા. તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, મંદિરે જઈ આવ્યા ને એક જવાનું છે બેસણામાં, કેમ કે મારા મામી ઓફ થઈ ગયા છે. તો ત્યાં જવાનું છે કેશોદ બાજુ. તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ ભગવાનને આપણે. તો હમણાં પછી જઈએ, પાણી ભરાઈ જાય ને એટલે આપણે પછી ધીમે ધીમે નીકળીએ. અને બપોરે તો વહી આવવાનું છે, કેમ કે દ્વિજાબેન ગયા છે સ્કૂલે ને આપણે ટાંકો જો ભરાઈને રેડી થઈ ગયો છે, ભરાઈ જ ગયો છે. અને મમ્મી રહે જ ઘરે, કેમ કે દ્વિજા આવે સ્કૂલેથી રિસેસમાં એવું બધું કામકાજ ઘરનું પણ છે. તો વાડીએ જવું તો પોહાય નહીં, આપણે આમ જતા હોય એટલે. તો એ રહે જ ઘરે. તો ચાલો આપણે કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ કરીએ. મમ્મી પાણીને સંડાસ બાથરૂમ એવું બધું સાફ સફાઈ કરવા માંડ્યા, વાસણ સાફ કરી દીધા. આપણે કપડાં પણ ધોઈ નાખ્યા છે, વહેલા કપડાં પણ ધોવાઈ ગયા છે અને ખાટલે નાખી દીધા છે. હમણાં પણ સૂકી પણ દઈએ, હજી થોડીક ઘણી વાર છે જવાની. તો અહીંયા સૂકી દઈએ ને પપ્પા જો પાણી તૈયાર કરે છે ને ગાડી ધોવી છે. ગાડી એટલી ક્લીન રાખે કે વાત પૂછમાં. તો સરસ મજાનું. હાલો તો ધીમે ધીમે પછી આપણે કામ કરીને નાખીએ. ટાંકો પણ ભરાઈ ગયો છે ને હવે સૂકવી દઈએ કપડાં, કેમ કે કપડાં પણ ધોઈ નહીં ખાશે. પપ્પા અત્યારમાં પાણી ઢોળવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ગાડી ધોવે છે, પછી અમારે પાણી ભરાશે નહીં, ગાડીની સર્વિસ કરવા માંડ્યા છે. ચાલો પપ્પાને ગાડી ધોવાઈ ગઈ, હવે ધોવે ફર્યું. જય શ્રી કૃષ્ણ. જો પાણી ઢોરા માંડ્યા, વધારે આવ્યું હોય કલાક થઈ ગઈ એટલે હવે વહીધું નકર તમારે વધે નહીં, એવું જ છે લાગે છે. તો એવું જ, કેમ કે નકર ઘાએ ઘા આવે ને પૂછતો ભરાઈ ગયું એમ. તો પપ્પા ગાડીઓનો કદરો કાઢે. જો પાણી નો વધારે કેમ તો ભરાય છે, માન વાપરવાનું. કોણ કેમ ખબર તમને? નો જ થાય ને આપડે તો મોટર, જેને મોટર ન હોય એને ના ભરાય. માણા હામટા હોય એને ન પૂરું થાય, ટૂંકા માણા હોય ને. હાલો એ જો ભરવા માંડ્યા પાણી. નીકળી ગયે તો ત્યાં જમવા રોકાઈ ગયા છે. પછી જો વેફરનું કામ હાલે છે ને જબરજસ્ત તૈયારી હાલે છે, કેમ કે એ વેચે છે વેફર. કોઈને ઓર્ડર કરવો હોય ને તો સ્ક્રીનશોટ ઉપર અમે નંબર નાખી દેવું, ઓર્ડર પ્રમાણે. બજરંગ સ્ટોર છે ને તમારું પ્રોવિઝન સ્ટોર? હે ભોલેનાથ છે, ભોલેનાથ. જો વેફર એવું કહેવા મીના છે. અમારા જો ચેતનાબેન બાફે છે અને એક આવે છે આમથી. હું કહેવા લાગો અહીંયા હાલો કે ગોટણિયા પાટલો દે ચતર ગોવાર કઈ ગયા એને દે. આ મારી માસી બીજી બીન મોટી દીકરી છે, એ જો ગામમાં એને તમે ઘણી વાર જઈએ જઈશે, એ બાફે છે વેફર. ચાલો હમણાં જો મસ્ત મજાની એકદમ જાય ખમણી રાખી બધી. આવી રીતે હવે સુકવતા જાય છે માસી ને ચેતનાબેન બે. કેવડી થાય, મોટી મોટી થાય ને. બટેટું મોટું મોટું છે, સરસ મજાનું. થોડી ફૂલ જેવી થઈ સરસ. જો તમે જોઈ શકો છો. એ માસી પણ જો બેઠા બેઠા સુકવવા માંડ્યા છે. આ છે જારીવારી બંને બાજુ ને પ્લીને પાડી છે ને જારીવારી પણ પાડી છે. જો આને ઓછી બફાવા દેવાની છે, કેમ કે આ છે જારીવારી સરસ મજાની, એટલે ફટાફટ બફાઈ જાય. ઓછી બફાવા દે ને એકદમ વ્હાઈટ સરસ થાય. ચેતનાબેન પાછળ ઘાણો નાખવા માંડી છે, એક પછી એક ખાલું કરવા માંડી છે હવે. અને બે જમાઈ છે ને મોબાઈલમાં કોખા મારવા બેસી ગયા છે. કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છે ને ભૂખ છે. વેફરનું કામ ચાલુ છે અમારા. જો સરસ મજાને હુકાવા મહિના છે. અમારું
ઉડીને અહીંયા આવે કચરું તમારે. અમારું થોડું કંઈ આવતું હોય તમારે ન હોય કેસોદુમાં ખેતરું. તેની બેનની ઘરે આવીને એટલી કામઠી થઈ ગઈ ને તેને એમ લાગતું હોય છે ને કે આ મારા સિવાય કોઈ કામ જ નહીં કરતું હોય. ઘરે કામ કરતા તકલીફ પડે છે ને બેનની ઘરે આવીને આવા કે હું કામ હું એકલી જ કરું કે એવું જ છે. એલાને ઓલાને બે ધરા નથી કામ કરતો, બેહવું છે તો બેહવા નથી દેતા, એને હક નથી લેવા દેતી. બોલ પીપળાના પાન જેવો હાવ પડી ગયા, થઈ ગયા. હવે વસંત આવી ગયા એટલે અસલ મજાના ખુશ છે અને અમે નીકળી ગયા છે ઘર જવા માટે. આવી ગયા છીએ ખોટકાના કામે ગયા હતા ત્યાંથી પાછા રિટર્ન આવ્યા ને ઘરે તો આ બધું લબાચો પાથરી જોઈ લો. મમ્મી બેસી ગયા છે, એને જવું છે એના બેનની ઘરે અમારા માસીને ત્યાંથી બેસી ગયા ખોડી છે ને પપ્પાજી તો તૈયાર થાય છે. જો દાઢી બાઢી બધું કમ્પ્લીટ કરી લે પછી એ પણ જવાના. બીજા બેન પણ એના ભેગા જવાના છે. કેમ બીજું બેન? સરસ લ્યો. જય શ્રી કૃષ્ણ. ડમરી તો જો એ ધૂળની ચડસ જો નોકરા. મમ્મી હમણાં કરશે. મમ્મી કરો તમે. એવું નથી, એ તમે ઓમ કર્યું એટલે તમારે સરસ કટિંગ થયું. અમે ઓમ હાથમાં લઈને કરીએ એટલે પપ્પાનું તાવ આખો પાકો તીર બધા હહોન કામે લાગી ગયા. સ્વાદ આવે કા એમાં હજી ચાલો 6:30 પોણા જેવો 6:45 છે ને એવો ટાઈમ થઈ ગયો છે. બધા મહેમાન આવી ગયા. જવો કેશોદ ગયા હતા પછી 7:04 થઈ ગઈ તો 7:30 આ ભાઈ જો હોસ્ટેલ જ સીધા આવ્યા. તું ગયા તમારા મામી બેસણામાં? તું મારા મામી બેસણ ગયા? વાહ, હું વાત છે નહોતી મને ન જોયું એમ કેમ ગયા તા ફેરી બેન શું કરતા હતા? બેન નાના બેન આવી ગયા છે. હા એ એમણે પાણી આવે ને. આ મોટા બેન જો અમારા આવે. નથી કોઈ તો બનાવતી તારું તમારે લઈ જાવ લઈ જા મારે દીજાનું. હા મીઠું મમ્મી ને બધા પાણી ભર દેવા યાર. ઉભો થા, માસી કામ કરાવવા લાગે. ચાલો પપ્પા જો દીજા બની ગયા નાના દાદા નાના બાપા જો પાછા આવ્યા છે. બે દી પપ્પા આજે પરમ દિવસે ગયા આજ પાછા આવ્યા. કેમ પપ્પા? હા એ તો એમ જ હોય ને. નેટવર્ક ન થતું તમારે આઈપીએલ જોસ્તી તો ચાલો દીજા માસી હાટું બધા ચા બનાવી નાખી. કેમ કરું ચા બનાવી ન બનાવ્યું? દાદા ને શરબત પીવું વરિયાળી વાળું કર દે. વરિયાળી હાલો હમણાં ખાંડી દઉં. એ દઉં મોબાઈલ. હા દઉં હાલો દઉં હાલો. જો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે અહીંયા દૂધ ગરમ થાય છે. બધા મહેમાન આવ્યા છે, બધા એને મહેમાનને કામે લગાવી દીધા છે. બેનું તો કામ કરે જ. તો અહીંયા બેન છે ને મરચા ભરે છે, લાલ મરચા ને આખા મરચા ને ભજીયા બનાવવાના છે ને તો એ બનાવવા મીધા છે. ઈ બેન ચીરિયું કરે છે, મરચા ને ચીરિયું કેમ કે ઓમભાઈ માટે કરે છે. અને વા બધે જો અગાસી બેઠા છે, મમ્મી બા ને કાકા જો ઈ ભજીયા બનાવવાની તૈયારી કરે છે. બીજા બેન અમારા જીબડા કાઢે છે. કા ચાલો ઠેકાણા કરવા માંડીએ હવે. અને બે ત્રણ જણા જો બેઠા છે એમણે. ચાલો ભજીયા પણ ખાઈ નાખીએ પછી
ભજીયાનો લોટ બંધાય પછી ભજીયા ખાઈ લઈએ તો 8 થયા છે. પણ મમ્મી વિપુલભાઈ સેવામાં લાગી ગયા છે, મમ્મી બધું દેવા લેવામાં. કંદોય આવી ગયા તમારા આ બધા ઉપલેટા થયા ને ભજીયા ખાવા એવા છે. ના એ તો જાય જ એવડા મામી બિસાડા એ તો જાય જ. કોણ તઈ આવ્યા તા અહીંયા? હા તઈ પણ રાંધ્યું તું ક્યાં આપણે? આવ્યા તો ખરા, રાંધ્યું નતું તઈ તો એમ. હા 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 ઘરા તેડી આવ્યા હતા તે બીજા મામી હતા ને લઈ આવ્યા હતા ને ઓલા મામી એક મામી રહ્યા ગઈઢામાં ગઈઢા બીજા કી હા ઈ તો હા ઈ છે ઈ ઓલા ભાઈ કે કરશનભાઈ કે કઈ નથી ગયા કે હું વહી જાઉં પછી તારો વારો છે કે મને કે કેમ કઈ ગયા મારા બાની કે હું મરી જાઉં તો તારો વારો કે હું કે બેન ભળતું બહુ ને બે મામીઓનું. ચાલો ભજીયાની મોજ મારી લઈએ તો વિડીયોને પણ ઇન કરી દઈએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરી દેજો. તો ચાલો ભજીયાની માણી લઈએ, બધા હોન કામે લાગી ગયા છે.